का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। अहोभाव ग्रंथ चाले छे आपणे अणमोलोए सवसावणम। साधु श्रमणों माटे सिद्ध भगवान सर्वस्व होय छे पण श्रावको माटे आदर्श पुरुष तरीके साधु परमात्मा सर्वस्व होय छे। साधु मुनि भगवंतो कोने आदर्श बनावीने साधना करे? सिद्ध भगवंतों ने। श्रावको असंयमी श्रावको अव्रती श्रावको आरंभादिक पापों में गळाडूब एवा श्रावको आजीविका माटे काળી मजूरी करता श्रावको पाप ने पुण्यनी विचित्रता में समता भाव गमे तेटला राखवा मागे तोय आकुलता थया विना न रहे एवा रागी द्वेषी श्रावको एमने माटे कोण छे? सौथी पहले तो नजरोनी सामे कोण छे? सिद्ध भगवान तो सिद्ध शिला पर छे। तो श्रावको ने कोने जोईने जीवन जीवनो? बोलो राजू भाई। मुनिराजो ने। कि आदर्श तो हरता फरता परमेश्वर तो एज छे ने एमना माटे तो ख्याल में आव्युं। जेम घर में बाळक होय नसीब जोगे घर में जो दादा दादी होय तो एमने जोई जोईने ई शीखवानो छे अने कम नसीबे न होय गुजरी गया होय तो आड़ोस पाड़ोसवाळा जे शेरीमाना बीजा दादा दादी होय एमने जोई जोईने कंईक न कंईक तो एमनी पासेथी शिक्षा लेवाना छे। अनुकरणशील होय ने बाळक तो एम श्रावको पण आपणे पण बधा जाणे अनजाणे अनुकरण करता होय छे। बाजूનું શોરૂમ રિન્યુએટ થયું તો આપણને આપણી દુકાન જૂની લાગે। બાજુને ત્યાં એસી ફિટ થાય તો આપણા પંખા પણ ગરમ પવન ફૂંકે। ઓલા પામી ગયા અને આપણે રહી ગયા। એક શેરીમાં રહેતા હોય 10-20 જણા અને બધાય પાસે કાર ગાડી હોય અને પોતાની પાસે ન હોય, કેવું લાગે?
જરૂરત હોય કે ન હોય પણ એક ખટારો લે જ માણસ. કેમ કે કોઈ નાતે આપણે ઓના તો ન જ ઉતરીએ એમ દેખાદેખી. તો શ્રાવક કમ સે કમ, હું લોકની વાત તો જવા દો, લૌકિક અભિપ્રાયની વાત, ઘર ગ્રસ્તીની વાત, પાપના પોટલાની વાત જવા દો, પણ ધર્મની બાબતમાં એ જોઈ જોઈને, કોને જોઈ જોઈને શીખવાનો છે? કંઈક લોજિક સમજાય છે હું શું કહેવા માગું છું? કે શ્રાવકો માટે આદર્શ તો શ્રમણ છે. કેમ કે શ્રમણાચાર પાલન કરતા સાધક પાસેથી જ શ્રાવક પણ શ્રમણાચારની શિક્ષા લેશે. બાળક ઘરના મોટેરાઓને જોઈ જોઈને જ મોટો થાય. બાળક મોટો થાય એટલે શું? ઉંમર વધે એમ? 25 કિલોનો 500 કિલોનો થાય એમ નહીં. એને ઉંમર વધવું ન કહેવાય. ઘરના વડીલો, મા બાપ, દાદા દાદી, મોભીઓ પાસેથી, ઘરના વડીલો પાસેથી એની વ્યાવહારિકતા, વ્યવહાર કુશળતા, જીવનના ચડ ઉતારમાં એને કેવી રીતે જીવનમાં અડીખમ રહેવું, બોલો, એ બધું શીખી શીખીને બાળક મોટો થાય. ખ્યાલમાં આવે છે? શેના માટે મેં વાત કરી? આ મુનિરાજના જીવનમાં પણ પરિસહ, ઉપસર્ગ વગેરે આવે, ઉદયની વિચિત્રતાઓ આવે, પણ એવી ઉદયની વિચિત્રતામાં મુનિ ભગવંતો પણ સાધનામાં અડીખમ રહે છે. એમ જોઈ જોઈને જ શ્રાવક પણ મોટો થાય. બંગલાઓથી શ્રાવકની મોટાઈ નથી, સંયમથી શ્રાવકની મોટાઈ છે, સમજણથી શ્રાવકની મોટાઈ છે. કેટલી સરસ વાત છે. તો શ્રમણો સિદ્ધોને જોઈ જોઈને જીવે, શ્રાવકો શ્રમણોને જોઈ જોઈને જીવે. શું સમજાય છે? આ પોથી વાંચવાની વાત નથી રાજુભાઈ. આ બધું વાંચા રાખવાનું અને વળી પાછા પરિગ્રહના પોટલા તો શું હાલ છે જુઓ દુબઈના. હા, ઇન્ટરનેશનલ સિટી કહેવાય ઓલ ઓવર વર્લ્ડમાં. જેમ રાજકોટને આપણે કહીએ ને કે સૌરાષ્ટ્રનું પાટનગર, આર્થિક પાટનગર, એમ વિશ્વનો પાટનગર છે આર્થિક. અને કરોડોપતિઓ બધા મૂકી મૂકીને ભાગવાવાળી છે હાલમાં આ ક્ષણે. વિદ્યુત લક્ષ્મી સાક્ષાત દેખાય આપણને, તો એ જીવ મોહ ક્યાં મૂકે છે? બોલો. એ લૌકિક ઉન્નતિ, એ પૈસા, એ સંપત્તિ, એ જોઈ જોઈને જીવવાનું કે સંયમને જોઈ જોઈને જીવવાનું? તો સંયમી છે ને મુનિ ભગવંતો. ભલે ને આગમ અને સિદ્ધાંતો થકી, શાસ્ત્રો થકી, પણ મુનિ ભગવંતોની એમની ચર્યા, એમની વાણી, એમનું વર્તન, એમની ધર્મ પદ્ધતિ, એમની ધાર્મિકતા, એમની સદાચાર અને સંયમમયી જીવનશૈલીમાંથી અસંયમી શ્રાવક શીખે. જો ફરી ફરી બોલું છું, મુનિરાજા તો સંયમના ખાન છે અને શ્રાવક અસંયમના ખાન છે. ન ખાવાની અકલ, ન પીવાની અકલ, ન કપડાં પહેરવાની અકલ. ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હોય તો કેવા કપડાં પહેરવા,
હરવા ફરવા ગયા હોય તો ત્યારે કેવા કપડાં પહેરવા, સિદ્ધ ક્ષેત્ર આદિકની વંદના કરવા માટે ગયા હોય તો કેવા કપડાં પહેરવા, શું ખાવું શું ન ખાવું. લગ્નમાં જાય ત્યાંય ગરિષ્ઠ ભોજન કરે, જાત્રાએ જાય ત્યાંય ગરિષ્ઠ ભોજન કરે. શું છે બધું? સિદ્ધ ક્ષેત્રોની વંદના શેના માટે રાજુભાઈ? એક શબ્દમાં બોલો. સંયમની આરાધના માટે. તો સંયમની આરાધના માત્ર જાત્રામાં જ હોય, પહાડ ચડવા ઉતરવામાં જ હોય કે ખાનપાનમાં પણ હોય? ઉતારો તો જોઈએ 5 સ્ટાર હોટલ જેવું, ઉતારો જોઈએ 5 સ્ટાર હોટલ જેવું. અને સૌથી પહેલાં ગયા બાદ યાત્રાળુઓ સૌથી પહેલાંમાં પહેલું કામ 3-4 કલાક મગજમારી કરીને કરે, સારામાં સારું જમવાનું ક્યાં મળે છે? દિગંબરના ઉતારામાં કે સ્થાનકવાસીના ઉતારામાં કે દેરાવાસીનામાં? અને ક્યાંય આ દિગંબર શ્વેતાંબર અંબરોમાં ન મળે તો હોટલ તો છે જ. કરી આવે જાત્રા અને પછી આહારચર્યા માટે ક્યાં જાય? હોટલોમાં. બોલો, એ જાત્રા સાથે એ પરિણામોનું કાંઈ મેચિંગ? કેમ કે અસંયમી અને ભોગીઓને જોઈ જોઈને જીવ યોગની શિક્ષા ન લે, ભોગની જ શિક્ષા લે. આજે વીકેન્ડમાં હરવા ફરવાના જે શોખ છે, કયા શાસ્ત્રમાં ભણે છે બતાવો જીવ? બોલો દામજીભાઈ. હા, આ ચોકે ચોકમાં જે પાણીપુરીના બધા ઠેલાઓ ઊભી હોય, એક ચક્કર મારો તમે 10 મિનિટમાં તમને 100 રેકડીઓ મળશે. 100 તો ઓછા કહું છું તમને. એટલે વિષય ભોગોની પ્રવૃત્તિ કેટલી. આ જીવને કેવું પડે છે કે ઓલા રેકડીવાળા ત્યાં ઊભો હોય, ત્યાંનું બહુ સારું હોય, ત્યાંનું બહુ સારું. ઘણીવાર છે ને અમારે ત્યાં બધા શિક્ષક મિત્રો ક્યારેક આમ બેઠા હોય સાથે ને વાત કરતા હોય કે કયા હોટલમાં ઓલો વિદાય સમારોહ માટે જવાનો અને ખાવાનો. તો 10 જણા 10 હોટલનું નામ લે. ધનજીભાઈ, તમે જો કેવો કાળો કેર વર્તે છે. એવાની સાથે નોકરી કરવી પડે છે કે એક જણા 5 હોટલના નામ લે. ઓલાને ત્યાં સારું છે ને ઓલાને ત્યાં સારું છે ને ઓલાને ત્યાં. તો એના માટેના રિએક્શન બીજા બધાએ આપે. નહીં, ત્યાં સાવ ભંગાર છે, ત્યાં સારું નથી. એનો અર્થ શું થયું? એ બધાએ રખડી આવ્યા છે. 10 જણાએ 5-5 હોટલના નામ આપે, 5-5 ઉપર 50-50 હોટલ ઉપર બધાએ ચોકડી મૂકે. જ્ઞેય નિષ્ઠા. કેટલી જ્ઞેય નિષ્ઠા, કેટલી મગજમારી અને કેટલો અનુભવ. વિચાર કરો. આ શનિવાર અને રવિવાર વીકેન્ડમાં એ જ ધંધા. પછી એમાં આઠમ હોય, 14 હોય, એને કાંઈ ફેર નહીં પડે. વિષયાભિલાષીને શું ફેર પડે? કેમ કે ભોગીઓ સાથે જોઈ જોઈને ઉછરેલો છે. જો આ વાત સમજજો, બહુ માર્મિક વાત પકડીને આપણે વાત કરીએ છીએ. શ્રાવકો માટે શ્રમણ આદર્શ છે. એ ટ્રેક ઉપર અત્યારે વાત ચાલે છે. શ્રાવકને માટે કોણ આદર્શ છે? શ્રમણ આદર્શ છે. તમે જો આ ફળ વગેરે ફ્રૂટ્સ વેચતા હોય ને, તો બાપ દાદા વેચતા હોય, 4 વર્ષનો 5 વર્ષનો છોકરો પણ ત્યાં ઊભો હોય અને કદાચ રાડારાડી કરવામાં, ચીસાચીસી કરવામાં બાપ દાદાથી પણ ચડિયાતો નીકળે. પોઈન્ટ સમજાય છે? તો ઓલા બાપ દાદાને જોઈ જોઈને શીખે છે કે 4 વર્ષની ઉંમરમાં. અને ઘણી વાર તો એવું હોય કે દાદા હોય નહીં ત્યાં, અને ઓલો 5 વર્ષનો છોકરો ધંધો કરી જાય. એ જ પેટર્ન આમાં છે. અકલ વગરનો, અસંયમી, અવ્રતી, બુદ્ધિ વિનાનો, પાપમાં ખરડાયેલો, સંસ્કાર નામની કોઈ વસ્તુ નથી, સુઘડતા નામની કોઈ વસ્તુ નથી, સદાચારની કોઈ ગંધ ન મળે એવો ઈ શ્રાવક જોઈ જોઈને, કોને જોઈ જોઈને જીવન ઘડતર કરશે. કે છે કે શ્રમણો મુનિ ભગવંતોને જોઈને.
સિદ્ધોને જોઈને કેમ નહીં? કેમ કે સિદ્ધો ક્યાં નજરોની સામે છે? ક્ષુલ્લક, ઐલક કે મુનિ ભગવંતો, સંયમી, એ જ જીવો છે ને સામે. પણ જેને કલ્યાણ કરવું હોય, આત્મકલ્યાણ જેને કરવું હોય, એને માટેના એ સંયમી જીવો આદર્શ છે. બાકી બીજાના 5 બેડરૂમના રૂમ, મકાન, આપણું તો સાવ 2 જ બેડરૂમનું છે. આપણે કેમ નહીં? તો ધીમે ધીમે પગ પસારો કરતાં કરતાં જરૂરત હોય કે ન હોય, 2 થી 3, 3 થી 4, 4 થી 5. કેટલું દેખાદેખી. વિષય ભોગોની બાબતમાં આ જીવ દેખાદેખી સિવાય કાંઈ નથી કરતો. ચલો એ તો સમજાય છે, સાંભળજો બધાએ બહુ ધ્યાનથી. વિષય ભોગોની બાબતમાં તો દેખાદેખી કરે છે, એ તો કાળો કેર ઝેર વર્તે જ છે. પણ ધર્મની બાબતમાં પણ જીવની સાથે એ જ કરુણતા છે. બીજા 10 કરોડનું મંદિર બનાવે તો આપણે 25 કરોડનું બનાવવાનું. ઓલા 10 ફીટના ભગવાનને ઊભા કરે, આપણે 25 ફીટના ભગવાનનો ઊભો કરવાનો. એણે પંચકલ્યાણકમાં 25 કરોડ ખર્ચ કર્યા, આપણે 250 કરોડ ખર્ચ કરવાની. દરેકને એમ કે મારો ઝંડો સૌથી ઊંચો રહેવો જોઈએ. આ ઈર્ષા છે, આ ધર્મ ક્ષેત્રમાંની ઈર્ષા છે. ભગવતી આરાધનામાં એક બહુ સરસ આહાર અંગેનું એક પ્રકરણ છે. એક મુનિરાજ રોજ આહાર માટે આવે અને એકની ઘરે આહારદાનની વિધિ મળે અને ત્યાંથી આહાર લઈને એ મૌન મુખે જતા રહે. પાડોશીને એમ થાય, કાલે હવે મુનિરાજને આવવા દો, ઓલો જે આહાર આપે છે એના કરતાં પણ શ્રેષ્ઠ આહાર હું આપીશ. મુનિરાજ પણ શું યાદ રાખશે? એમ ઓલો આહાર દેનાર, નિરંતરાય આહાર દેનાર શ્રાવક પ્રત્યે ઈર્ષા માન કશાયની અગ્નિમાં, ક્રોધ કશાયની અગ્નિમાં ભડકે બળે અને ઓલા શ્રાવકની ઈર્ષા કરે. તે ભગવતી આરાધનામાં લખે છે, રોજ આવી અસૂયા અને ઈર્ષા ભાવ સેવનારના જીવનમાં બચેલા ખુચેલા જે થોડા ઘણા પણ પુણ્યના પરમાણુ હોય એ બધા બળીને ભસ્મ થાય. અને મુનિરાજ કોઈ દી એને આંગણે તો આહાર માટે નહીં જ આવે. કેમ? કેમ કે પાડોશીને ત્યાં આહારદાનની વિધિ થાય છે, તો ત્યાં જઈને હાથ જોડવા જેવી, અનુમોદના જેવા પણ ભાવો એનામાં ન રહ્યા. ઈર્ષામાં જ ભડભડ બળેલો છે. એની ઘરે કોઈ દિવસ મુનિરાજ નહીં આવે. હું તમને બિલકુલ જીનવાણી ઉપર હાથ મૂકીને કહું છું, જેની ઘરે સાધર્મીઓ નથી આવતા, જેની ઘરે વિદ્વાન ભોજન પાન વગેરે માટે નથી આવતા, ટૂંકમાં આત્મજ્ઞાની આત્માર્થી કોઈ જ્ઞાની પુરુષોના પગલાં આપણી ઘરે નથી બેસતા, સમજી લેવાનું ઘર સ્મશાન જેવું છે. તૈયારી સમજવાની કહું છું. એટલે આપણા માટે આદર્શ મુનિરાજ છે. એટલે મુનિરાજની ચર્યા એ આપણી ચર્યા. મુનિરાજની આહારદાનની વિધિ એ મારી આહારદાનની વિધિ. જે પદ્ધતિએ એ આહાર લે છે, કાલ ઉઠીને મારી એવી આહારદાનની વિધિ કરવી છે. જે એ સંયમને પાળે છે, કાલ સવારે વળી પાછું ઉઠીને મારો ધન્ય ભાગ્ય એવો સંયમ હું પાળતો હઈશ. એ આજના હરતા ફરતા પરમેશ્વર છે, કાલ સવારનો
હું પોતે હરતો ફરતો પરમેશ્વર હઈશ. બોલો એ મુનિરાજને જોઈને શ્રાવક શીખે કે નહીં? એટલે હંમેશા સંગતિ સત હોવી જોઈએ. કેવી? સત્સંગતિ, સજ્જનોની સાથેની સંગતિ. સજ્જનો સાથે ઉઠો, સજ્જનો સાથે વાર્તા કરો, સજ્જનો સાથે વિચરો, વિહરો અને વિચારો. વિચરો અને વિચારો. શું કીધું? હા, વિચરો અને વિચારો. જેને સંયમી સાધક, ભેદ જ્ઞાની, આત્માર્થી જીવો એમની સાથેનું વિચરણ ગમે, એમની સાથેની વિચારણા ગમે. વિચરણ અને વિચારણા ગમે એ નિયમથી ભાવલિંગી સંત થવાની પાત્રતા ધરાવે છે. ભલે ને આ ભાવમાં નહીં, પણ એક બે ભાવમાં તો એ ભાવલિંગીઓના ટોળામાં હશે, નિયમથી હશે. તો મારા ગુરુની નિર્ગ્રંથ દૃષ્ટિ, મારી નિર્ગ્રંથ દૃષ્ટિ. મારા ગુરુની નિર્ગ્રંથ વૃત્તિ તો મારી નિર્ગ્રંથ વૃત્તિ. હું તમને એક રમૂજ પ્રસંગ બતાવું છું, સાંભળજો. અમારા ઇંગ્લિશના એક સર હતા 8મા ધોરણમાં, રાજુ સર. એનું અમે એના બહુ લાડકવાયા વિદ્યાર્થી હતા. અને એમના પિતાજી, એમની સેવામાં અમે સ્ટેન્ડર્ડ 3થી 3જા ધોરણથી હું ગુરુકુલમાં ભણ્યો. 3જા ધોરણથી એમના સંડાસ પાયખાનામાં પાણી ભરવાનું કામ. અત્યારે તો પાણીનું કનેક્શન હોય, સીધું ટાંકો હોય. ત્યારે કાંઈ હતું નહીં. ત્યાં ડોલો ભરીને ઓલા સંડાસમાં ભરવાના, પાયખાનામાં ફ્લશમાં નાખવાના 2 ડોલ, ઓલું ભરી રાખવાનું. રોજ શાળા છૂટ્યા બાદ 5:30 સૌથી પહેલાંનું કામ. 3જા ધોરણથી વાત કરું છું. આજે સમજાવો 3જા 4થા ધોરણના છોકરાને કામ. નાક સાફ કરતા ન આવડે રાજુભાઈ. 3જા ધોરણથી અમે લોકો એ કામ કરતા, અમારા ગુરુજીની આવી સેવા કરતા અમે લોકો. તો એમના જે દીકરા હતા એ ઇંગ્લિશના બહુ સારા શિક્ષક, બહુ જ સારા શિક્ષક, નોલેજેબલ જેને કહીએ એમ. ઇંગ્લિશના બધા ઓથરો, બધા કાઉન્ટ લિયો ટોલસ્ટોય, વિલિયમ શેક્સપિયર, મોટા ગજાના બધા કવિઓ અને નાટકકારો, એમના ખૂબ સાહિત્યનો અભ્યાસ. સારા સ્લોગન્સ અમને શીખવાડતા, સુવાક્યો ઇંગ્લિશમાં. તો ટીચર્સ ડે આવે ને, ટીચર્સ ડે 5th સપ્ટેમ્બર, તો મને પહેલેથી જ એવું હતું કે આપણે તો ઇંગ્લિશના ટીચર થવાનું. પહેલેથી જ જૂન જુલાઈથી જ સપના આવવા માંડે. આપણે તો 5મી સપ્ટેમ્બરે ઇંગ્લિશના ટીચર થવાનું. કેમ કે ઓલા ગુરુ એને જોઈને આપણે પછી ફૂલ શર્ટ પહેરતા. ફૂલ શર્ટમાં કોઈ દિવસ બટન કાચબાજ નહોતો કરતા, બટન આમાં ફોલ્ડ કરીને આમ જ રાખતા. તો અમે જ્યારે ગુરુકુલમાં ક્યારેક ફૂલ શર્ટ પહેરતા તો આમ જ રાખતા. એના જેવું જ આમ બોડી લેંગ્વેજ, એમ બિલકુલ મિમિક્રી એના જેવું. તો મારી પાસે જ્યારે ફર્સ્ટ ટીચર્સ ડે માટે 5th સ્ટેન્ડર્ડમાં મારી પાસે શર્ટ નહોતી, ફૂલ શર્ટ નહોતી. તો મેં ઓલા સરને કીધું, હવે 5મા ધોરણમાં આપણે રહ્યા હોય, 5 અને 6 11-12 વર્ષની ઉંમર હોય. હવે એના શર્ટ આપણને ક્યાં ફાવે? બરાબર? એ 40-42ના માપના. પણ પહેરવાની હોશ તો એ જ કે સર તમારી શર્ટ આપો. તો શર્ટ તો આપી મને. પછી મેં કીધું આ થોડુંક છે ને આમ પ્રેસ કરવું પડે એવું છે. ઘરે જ રહેતા એમની ત્યાં. એ કે પ્રેસ છે અને તું પ્રેસ લઈ લે અને પ્રેસ કરજે. હવે પ્રેસ કરવા ગયા તો અહીંયા પ્રેસ ચોંટી ગઈ. આખો અહીંનો, હા, ડાબા હાથનો અહીંનો આ ભાગ છે ને આખું બળીને દાજી જ ગયો સાવ. હવે કહીએ કેવી રીતે સરને? તોય હિંમત કરીને એને તરત જ કીધું, રાજુ સર એવી રીતે થયું છે. તો ખબર એને શું કીધું? એને પીંડલું વાળીને કબાટમાં અંદરમાં મૂકી દેજે. પછી કે મારી પત્નીને કહેતો નહીં. પછી મને કે બીજી હું શર્ટ તને આપીશ. પછી મેં તમે જ મને પ્રેસ કરી આપો. શિક્ષકે કરેલા પ્રેસ એ શર્ટ અમે પહેરીને ટીચર્સ ડેમાં ભાગ લીધો. પણ મને એ ઘટના એટલી બધી અંદરમાં ચોંટી ગઈ. એ સરને
આપણે માટે ગમતા કેમ કે એના સબ્જેક્ટમાં આપણે રસ લેતા. અને જૂન જુલાઈ મહિનાથી જ આપણે કહેતા કે મારે તો ઇંગ્લિશના જ સર થવું છે. અને પછી જ્યારે ક્લાસમાં જ્યારે ટીચર્સ ડેના દિવસે ભણાવવા માટે ગયા ને, તો બેલ બોટમવાળી પેન્ટ હોય આપણી પોળી, અને પછી આમ શર્ટ એ ઢંગળ વંગળ બિલકુલ વાંદરાને પહેરાયો હોય એવી રીતે, પણ એ ઓલી સ્ટાઇલ તો એવી જ. હું તમને એમ કહું છું, એક વિદ્યાર્થીના ચિત્તમાં વિષયની છાપ. શું કીધું? એક વિદ્યાર્થીના ચિત્તમાં વિષયની ઊંડી અસર શિક્ષકને જોઈ જોઈને થાય છે કે નહીં? એના જેવા કપડાં, હા, એના જેવી ચાલ ઢાલ. ख्याल में आयो? आस्था सुनना. एक और बहुत छोटी सी बढ़िया एक जोक टाइप की स्टोरी है. कैसा अनुकरण होता है. तुम्हारे जैसी कोई टीचर होगी तो बच्चों को बाल मंदिर में ABCD पढ़ाती थी. घर जाने के बाद बच्चे के माँ बाप ने पूछा कि भाई बेटा क्या पढ़ के आया. बोले कि A फॉर एप्पल, B फॉर बॉल, ऐसे ABCDEFGHIJK, हाँ, ऐसे 7 8 10 सारे अल्फ़ाबेट्स बोलता गया. और जैसे ही MN आता, MN वर्ड्स आते, तो वो ऐसा करता. MN ऐसे हाथ नीचे रहता उसका, सीधा उठा करके ऐसे, फिर वो ऐसे ऐसे करता. तो माँ बाप ने सोचा ये 2 बार 3 बार 4 बार 5 बार अपन ने सुना, तो ABCDEFGHIJKL तक तो नॉर्मल पोजीशन में रहता है. अभी M जब आता है तो फिर वो हाथ ऐसे उठा करके ऐसा क्यों करता है. तो उसकी माँ को ऐसा लगा, एक बार क्लास में जाकर के अपन लाइव देख लेते हैं. अब वो टीचर जो थी वो साड़ी पहन के आती थी. समझ में आया? क्या समझ में आया? बराबर. अब वो पढ़ाते पढ़ाते KL L સુધી તો એનો પાલો બરાબર રહેતો, હવે પાલવ ઢળી પડતો. હવે M આવે એટલે પછી એ પાલવ ઉપાડીને મૂકતી. હવે બાળક એને પકડી લીધું કે જ્યારે M આવે ત્યારે આપણે એક્શન આમ કરવાની. સાચું કહું તમને, આ માળા બાળા ફેરવવાની બાબતોમાં જે બાળકો આંધળું અનુકરણ કરે છે ને, એ આ જ દાખલો છે. અને ધર્મમાં અંધાનુકરણ કોઈ કામનું નથી. રાજુભાઈ, આ જેટલી જે ક્રિયાઓ થાય છે ને, એ ક્રિયાઓની બાબતમાં પણ આંધળું અનુકરણ વધુ કામ કરતું હોય. સમજણ સાથે થવું જોઈએ, આંધળું અનુકરણ નહીં. તમે કેટલા વર્ષે બોલો ઓલો નવું મશીન વસાયું, 30 વર્ષ પછી હું જોઉં છું. હા, તમે ઈચ્છતા તો આજથી 25 વર્ષ પહેલાં પણ ને, પણ મારી પાસે પૂંજી નથી ને. જ્યારે થશે ત્યારે હું સમજાય છે. આંધળું અનુકરણ કોઈ દી ન કરવાનું હોય. અચ્છા, બીજી વાત, મુનિરાજ જેવા આંખવાળા બીજા કોઈ છે નહીં. શું કીધું? આગમ ચક્ષુવંત મુનિરાજ જ છે. આવ્યું હતું ને આમાં, આ શબ્દ આવ્યો હતો. જો છેલ્લે આપણે બહુ સરસ શબ્દ વાંચી ગયા હતા, आना पहला माह तो हाँ, निर्ग्रंथ गुरुओं की कृपा से ही मार्ग प्राप्त होता है, ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ संत. शू कीधु? ज्ञान लोचन आगम चक्षु साहू मुनि भगवंतो जेवी आगमनी आँख कोई पासे नहीं. બોલો ધનજીભાઈ, છે નહીં ગજબની વાત? અને એક શાસ્ત્રમાં એવું લખેલું છે, આગમ છે ને, આગમ, એ આગમ સર્વચક્ષુ છે. કેમ કે આગમને બધું જ ખબર છે. શું કીધું? આગમને
6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ ઉત્પાદ વ્યય દ્રવ્ય આત્મા પરમાત્મા ક્રમબદ્ધ પર્યાય નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન બધું જ સિસ્ટમ આગમને ચોખ્ખે ચોખ્ખું છે. શું કીધું? આગમને ખબર છે, આગમને ચોખ્ખે ચોખ્ખું છે. અને આગમના ચશ્મા જે પહેરે એને પણ બધું કેવું દેખાય? ચોખ્ખું દેખાય. શું સમજાણું? આસ્था समझ में आई बात? नहीं समझ में आई? अरे आगम को सब दिखता है कि नहीं? आगम को सब दिखता है कि नहीं? लोकालोक. तो आगम रूपी चश्मा जिसने पहन रखा उसे भी क्या दिखेगा? जो आगम को दिखता है वही दिखेगा. तो आगम जेवू वस्तु व्यवस्थाનું સ્પષ્ટ જ્ઞાન રાખે છે, જ્ઞાન કરે છે, એમ આગમ વાંચનારને પણ સમગ્ર લોકાલોકની વિશ્વ વ્યવસ્થા સ્પષ્ટ દેખાય છે. તો મુનિરાજ પાસે કઈ આંખ છે? આગમની આંખ છે કે નહીં? તો આગમની આંખ મુનિરાજ પાસે હોવાથી એવા મુનિરાજો સાથે રહેનાર શાવકની પણ કઈ આંખ થોડી ઘણી પણ ખુલતી હોય? આગમની આંખ. શું સમજાણું? જો આજે આખી બીજી ટ્રેક ઉપર આપણે વાત કરીએ છીએ કે શ્રાવકો માટે આદર્શ કોઈ છે તો શ્રમણ છે. શ્રાવકાચાર માટે આદર્શ કોઈ છે તો શ્રમણો અને શ્રમણાચાર છે. વાહ, ગજબની વાત. અરે સામેવાળા બીજા કોઈ એસી બસ કરીને જાય તો આપણે નોન એસી તો કરીને જઈએ ને. સમજાણું શું કીધું? હા, એ 10,000 રૂપિયા ખર્ચ કરીને એસી બસ લઈને જાય, આપણે 5,000 ખર્ચ કરીને નોન એસી કરીને જશો. પણ પબ્લિક બસમાં તો નહીં જ જઈને, એમ સમજાય છે? કેમ કે દેખાદેખી. શું સમજાય છે આપ સૌને? હું આ ચર્ચા જે અત્યારે હું લઉં છું ને તમારી સામે, ક્યાંય પુસ્તકમાં એવું તમને વાંચવા નહીં મળે. થોડુંક મંથન કરો. હું આખી રાત બેસીને તમારી સાથે વાત કરું તો એ વાતો ઓછી થશે, સમય ઘટશે આપણી પાસે. 5 પાપ છે કે નહીં? હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ. રાજુભાઈ, હું એક પરિગ્રહ પાપ સંબંધીનો એક દાખલો આપું છું, સાંભળો. શ્રાવકોનું જીવન કેવું? અપરિગ્રહી. અને મુનિરાજોના જીવનમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ. જોકે શ્રાવકનું જીવન તો પરિગ્રહ સાથે સંકળાયેલું છે, છતાં જીનવાણી શું કહે છે? અપરિગ્રહ વ્રત પાલન કર. હવે બતાવો, એ શ્રાવક અપરિગ્રહી રહીએ તોય સુખી જ થશું, એ કોને જોઈને શીખશે? વસ્ત્રનો કટકો નથી, દાના પાણીની વ્યવસ્થા નથી, એના માટે દાના પાણી કરે કોઈ શ્રાવક તો આહાર લે નહીં, એના માટે બનાવેલી ગુફા કે મંદિરોમાં કોઈ દિવસ રહે નહીં. બરોબર? આવું અકિંચન અને અપરિગ્રહ જીવન સાક્ષાત નજરોની સામે જીવનારા મુનિરાજને જોઈને શ્રાવકને સાતા નહીં વળે? વાહ, જુઓ તો ખરા. આજનો આહાર પૂરું, કાલની કોઈ ચિંતા નહીં. અને મને 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું હોવા છતાં હું ધંધા અને વ્યાપારમાં જ પરિગ્રહના જ પોટલા બાંધું છું. તો જીનવાણી જે કહે છે કે હે શ્રાવક, તું પ્રયોજન પૂરતું રાખ, બાકી બધું પરિગ્રહ સમજીને, મૂર્છા સમજીને એનો ત્યાગ કર અને બને ત્યાં સુધી અપરિગ્રહી જીવન વિતાવ. કેવું જીવન? અપરિગ્રહી જીવન વિતાવ. હવે શ્રાવક કહે કે કેમ નહીં વિતાવો? અરે જેના ઉપર વસ્ત્રનો કટકો નથી, દાના પાણી નથી, આહારનો વિકલ્પ નથી, અને ઉપસર્ગો કરનારા ઘણા, પરિસહો કરનારા ઘણા, શરીરે નગ્ન, કોઈ પણ આવીને અપમાન કરી જાય એવા મુનિ ભગવંતોને જોઈને હું મુનિ જેવું જીવન જીવવા તૈયાર છું.
એટલે માટે શ્રાવકને માટે આદર્શ કોઈ છે તો શ્રમણ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो